ધારી ગીર પંથકમાં વન્ય પ્રાણીઓ વચ્ચે હવે રોજ ભૂંડ ઊભા પાકને નુકસાન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોની વ્યથા જુઓ આ રિપોર્ટમાં। આમ જોઈએ તો અમરેલી જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે। અહીંયા વધુ લોકો ખેતી સાથે જોડાયા છે। ખેડૂતો દ્વારા શિયાળુ, ઉનાળુ અને ચોમાસું એમ 3 સિઝનના પાકોનું વાવેતર કરે છે, પરંતુ છેલ્લા 5-7 વર્ષથી વન્ય પ્રાણીનો ત્રાસ દિવસે ને દિવસે વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાત કરીએ આપણા અમરેલી જિલ્લાની, તો આ વર્ષે એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા, તો બીજી બાજુ ખેડૂતોએ ચોમાસું વાવેતર કરેલ કપાસ, મગફળી, સોયાબીન સહિત વિવિધ પાકોમાં હરણ, રોજ ભૂંડના ટોળેટોળા ખેતરમાં દોડતા હોવાથી ખેતી પાકને ભારે નુકસાન થઈ રહી છે। ત્યારે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ વિસ્તાર દ્વારા ખેડૂતોની મુલાકાત કરવા આવી ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે ધારી ગીર પંથકમાં વન્ય પ્રાણીઓ વચ્ચે હવે રોજ ભૂંડ ઊભા પાકને નુકસાન કરે, જેમાં ધારી તાલુકાના ગોપાલ ગ્રામ, દહેડા, ઢોલરવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ વધી રહ્યો છે। ખેડૂતોએ ચોમાસું પાકનું વાવેતર કરેલું હોય, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી, તો હવે રોજ ભૂંડના ત્રાસથી ખેડૂતો ચિંતામાં મુકાયા। રોજ ભૂંડના ટોળેટોળા ખેડૂતના ખેતરોમાં આવી જતા હોવાથી પાકને ભારે નુકસાની, રોજ ભૂંડને દૂર કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી। અશોક મણવર, ZSTV, અમરેલી।